આ પ્રોડક્ટ છે ગ્રો મેજિક એડવાન્સ ઇન્ડિયા ગ્રોની. આ પ્રોડક્ટ શેમાં કામ કરે છે? તો પાકના વિકાસમાં જાદુ કરે છે. રાઈટ. જેટલા પણ ખેડૂતો મિત્રોને વિકાસને લઈને જે બી તકલીફો થતી હોય છે, કોઈ પણ પાક હોય, હવે આ એના માટેની પ્રોડક્ટ છે. તો ચલો જોઈએ ગ્રો મેજિક એડવાન્સ વિશે થોડું ડિટેલમાં. ગ્રો મેજિકની વાત કરીએ તો ગ્રો મેજિકની વાત કરું તમને તો ડોઝ શું છે, એનો ઇસ્તેમાલ કેવી રીતે છે. તો આનો જે ડોઝ છે એ ડોઝ ધ્યાનમાં રાખવાનો છે. 100 ગ્રામનું પેકેટ આવે છે. આને થોડું ડિટેલમાં સમજાવવાની કોશિશ પણ હું કરવાનો છું. 1 ગ્રામ પ્રતિ લીટર, 1 લીટરમાં 1 ગ્રામ, બરાબર. 100 ગ્રામ પ્રતિ 1 એકરમાં આપવાનું છે અને કૃત્રિમ ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકો છો. રાઈટ. નેક્સ્ટ, પ્રથમ છંટકાવવાનો ક્યારે કરવો જોઈએ? પહેલો છંટકાવવાનો ક્યારે થાય છે? તો પહેલો જે છંટકાવ છે ને એનો અંકુરણ ફૂટવાના 30 દિવસે. પહેલો છંટકાવ ક્યારે થાય છે? અંકુરણ ફૂટવાના 30 દિવસે. કોઈ પણ પાક હોય એના 30 દિવસે આ પહેલો ડોઝ આનો છંટકાવ થાય છે. બીજો છંટકાવ ક્યારે થાય છે? ફૂલ બેસે ત્યારે. ત્રીજો છંટકાવ ક્યારે થાય છે? તો ત્રીજો છંટકાવ ફળો બેસે ત્યારે. આ 3 એના ડોઝ છે. પહેલો 30 દિવસે, બીજો છંટકાવ ફૂલ આવે ત્યારે, ત્રીજો છંટકાવ ફળ બેસે ત્યારે. રાઈટ. આ છે ગ્રો મેજિક એડવાન્સ ને યુઝ કરવાની જે રીત છે એનો ડોઝ છે. નેક્સ્ટ 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 ગ્રો મેજિક એડવાન્સ ના ફાયદા શું છે? પરિણામ શું મળે છે? ચલો જોઈએ થોડું ડિટેલમાં. ગ્રો મેજિક એડવાન્સ એ એવી પ્રોડક્ટ છે જે દુનિયામાં ઓર્ગેનિક ખેતીમાં આ નેનો પ્રોડક્ટ ફર્સ્ટ એવી કંપની જે આપણી એમઆઈ લાઈફસ્ટાઈલ ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ લઈને આવી છે. પૂરા દુનિયાની અંદર, પૂરી દુનિયાની વાત થઈ રહી છે, ભારતની નહીં, પૂરી દુનિયાની અંદર ઓર્ગેનિક સેક્ટરમાં નેનો પ્રોડક્ટ કોઈ લાવ્યું હોય તો આ પહેલી પ્રોડક્ટ છે. નેનો પ્રોડક્ટ. નેનો પ્રોડક્ટ શું છે? નેનો પ્રોડક્ટ શું છે થોડું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું, સમજજો. આ એ ત્રીજી પેઢીની નેનો ટેકનોલોજીની પ્રોડક્ટ છે. એનો મતલબ એમ છે, એક કણના 1 લાખ સરખા કણ કરો. એક જે કણ આવે, એક દાણો, એના 1 લાખ સરખા ભાગ કરો અને એ દરેકમાં સરખી તાકાત હોય, તેને કહેવાય એડવાન્સ ટેકનોલોજી. તો આ એવી રીતે બનેલી પ્રોડક્ટ છે. સમજાય છે મારી વાત? માસ્ટર પ્રોડક્ટ છે આપણી આ વિકાસ માટેની. અફલાતુન રિઝલ્ટ એટલા માટે મળે છે આ પ્રોડક્ટના. રાઈટ. આ પાવડર સ્વરૂપમાં છે. શેમાં આવે છે? પાવડર સ્વરૂપમાં આવે છે ગ્રો મેજિક એડવાન્સ. કૃત્રિમ ખાતરના પાયગાટ ડોઝની સાથે માટીમાં આપવાથી સારું પરિણામ મળે છે. બરાબર. નેક્સ્ટ, કૃત્રિમ ખાતરનો ડોઝ અડધો કરી શકો છો. જે પણ તમે ડીએપી યુરિયા યુઝ કરો છો એનો 50% ડોઝ કરી નાખવાનો, અડધો. ગ્રો મેજિક એડવાન્સ નાખવાના કારણે 50% ડીએપી ઓછું. રાઈટ. અડધો કરી દેવાનો ડોઝ સીધો. રાઈટ. નેક્સ્ટ, ઓછો વરસાદ પડે અને ગ્રો મેજિક એડવાન્સનો એક છંટકાવ કરો તો 15 થી 20 દિવસ સુધી પાણીની ખેંચ પડતી નથી. ઘણા બધા એરિયાની અંદર આ તકલીફ છે. કેટલા લોકો મારી વાતથી સંમત છે કે ઘણી બધી જગ્યાએ પાણીની તકલીફ રહેતી હોય છે, એના કારણે એમને પાણી નથી મળતું હોતું? ચેટમાં લખો મી અથવા તો યસ અથવા લખો રાઈટ. યસ. રાઈટ. ગુડ. ઘણી બધી જગ્યાએ આ વસ્તુ છે. શું? પાણીની અછત હોય છે. તો એવા જગ્યાએ પાક તો એમને કરી નાખી, વાવેતર થઈ ગયું હોય છે, પાણીનું એમને નહીં મળતું, તો શું થવાનું? તો બની શકે ઓછો વરસાદ પડે અથવા તો એમને ઓછું પાણી મળતું હોય, એવી જગ્યાએ આપણી જે ગ્રો મેજિક એડવાન્સ છે એનો છંટકાવ કરી દો તો 15 થી 20 દિવસ સુધી પાણીની ખેંચ પડતી નથી. આ ફાયદો છે ગ્રો મેજિક એડવાન્સનો. નેક્સ્ટ, સોયાબીન જેવા કોઈ પણ પાકની ખેતીમાં જો સતત વરસાદ આવે તો ફૂલ ઓછા બેસે છે. એવા સમયે પણ 1 અથવા 2 ગ્રો મેજિક એડવાન્સનો સ્પ્રે કરી નાખો તો પુષ્કળ ફૂલ બેસે છે. ઘણા બધા પાકમાં શું હોય, વરસાદ પડે ને તો શું ફૂલ નહીં બેસતા જેવા બેસવા જોઈએ એવા. જે બી ખેડૂતો છે એમને ખબર છે સારી રીતે. તો એવી જગ્યાએ તમારે એવા સમયે શું કરી શકો? તમે 1 અથવા 2 ડોઝ ગ્રો મેજિક એડવાન્સના સ્પ્રે કરી નાખો તો પુષ્કળ પ્રમાણમાં ફૂલ બેસે છે. તમે જોઈ શકો છો આ રિઝલ્ટ છે આપણું, જુઓ તમે. બરાબર. ઘણા બધા રિઝલ્ટો છે. વાવણી સાથે આપો યા જય વીરુની જોડી સાથે આપો છો. જય વીરુ કયો? ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક, એને કહેવાય જય વીરુ. તો વરસાદ આવે ત્યારે પણ ટ્રેસ મેનેજમેન્ટનું કામ કરે છે. અગર પાયામાં તમે સ્ટાર્ટિંગમાં પાયાની અંદર તમે ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક એડવાન્સ આપેલું હશે તો તમે જોઈ શકો છો આ ભૂવસ્ત્ર સુપર યુઝ કરવાના કારણે રિઝલ્ટ. ડાબી બાજુનો જે ફોટો છે એની અંદર ભૂવસ્ત્ર સુપર વાપર્યું નથી.
જમણી બાજુનો જે ફોટો તમને દેખાય છે પાણી ભરેલું છે, પણ શું કયું કામ કરે છે? ટ્રેસ મેનેજમેન્ટનું કામ કરે છે. બરાબર, આટલું અફલાતૂન રિઝલ્ટ આપે છે. રાઈટ. નેક્સ્ટ, દરેક નર ફૂલમાં માદા ફૂલનો અંશ હોય છે અને દરેક માદા ફૂલમાં નર ફૂલનો. હવે એવું કહેવામાં આવે છે જેમ સ્ત્રી અને પુરુષ, બરાબર, એમાં સ્ત્રીને પ્રજનન હોય છે, એવી રીતે ફળ અને ફળોમાં બી આવું હોય છે, પાકોમાં બી આ રીતનું હોય છે. એક નર હોય છે ને એક માદા હોય છે. હવે એવું કહેવામાં આવે છે માદાને જ ફૂલ બેસે, નરને બેસતા નથી. પરંતુ આપણું ગ્રો મેજિક એડવાન્સ નખવાના કારણે, આપણું ગ્રો મેજિક એડવાન્સ આપવાના કારણે નરને પણ ફૂલ આવે છે. હલો, નરને બી ફૂલ આવે છે. એનો મતલબ એમ છે કે જે પણ વેલાવાળી શાકભાજી આવે છે, શું? વેલાવાળી શાકભાજી. કઈ વેલાવાળી શાકભાજી? જેમ કે દૂધી છે, કારેલા છે, બરાબર, એવી રીતે તમે કાકડી છે, બરાબર, આ બધી જે વેલાવાળી શાકભાજી આવે છે, તો વેલાવાળી શાકભાજીની અંદર એવું કહેવામાં આવે છે નરને બી ફૂલ આવે. હવે નરને ફૂલ આવે એનો મતલબ એમ છે કે 2 કારેલા ઉપર 1 કારેલું ફ્રી. હલો, તો ખેડૂતનો પ્રોફિટ વધ્યો કે ના વધ્યો? બજારમાં આવી કોઈ પ્રોડક્ટ અવેલેબલ નથી, છે ને જબરજસ્ત પ્રોડક્ટ. રાઈટ. નેક્સ્ટ, ચીકુ અને આંબામાં અમુક વર્ષો ફૂલ નથી બેસતા ત્યારે પણ કામ લાગે છે. ઘણા બધા ખેડૂતો મિત્રોને ચીકુ વાળી હોય છે, આંબા વાળી હોય છે, તો એની અંદર ઘણા અમુક વર્ષ પછી ફૂલ નથી બેસતા હોતા. આપણું આ ગ્રો મેજિક એડવાન્સ આપો બહેતરીન રિઝલ્ટ આપે છે. નર અને માદા બંને ફૂલને એક સાથે મેચ્યોર બનાવે છે, જેથી પરાગનયન વધારે થાય છે. પરાગનયન એટલે શું? પરાગનયન એટલે મધમાખી વધારે થાય. મધમાખી વધારે, પરાગનયન વધારે હોય તો શું થાય? મધમાખી વધારે હોય છે. મધમાખીનો ઉછેર બી ઘણા બધા ખેડૂતો કરતા હોય છે. કેમ? પરાગનયન માટે. તો આપણે આપણી આ જે ગ્રો મેજિક એડવાન્સ નાખવાના કારણે નર અને માદા બંનેને ફૂલ એક સાથે મેચ્યોર કરે છે. એના કારણે પરાગનયન વધે છે અને એના કારણે મધમાખીઓનો ઉપદ્રવ વધે છે. રાઈટ, મધમાખીઓ વધારે આવે છે, એટલે બહેતરીન રિઝલ્ટ મળે છે. તમે જુઓ આ પપૈયા, ઘણા લોકો કહે છે નર પપૈયા વગર ફળ બેસતા નથી. આ રિઝલ્ટ છે, રિઝલ્ટ લીધેલું છે, મોબાઈલ નંબર ઉપર છે, તમે જોઈ શકો. આ લીધેલા ફોટા છે. એક જ પપૈયામાં ગ્રો મેજિક અને એમઆઈ સ્પ્રેનો છંટકાવનું રિઝલ્ટ છે. આ તમે જુઓ, છે ને બહેતરીન રિઝલ્ટ, શાનદાર રિઝલ્ટ છે. નેક્સ્ટ, ફૂલ અને ફળ બેસવાની પ્રક્રિયા ઝડપી અને વધારે બેસે છે. આપણું ગ્રો મેજિક એડવાન્સ નાખવાના કારણે ફૂલ અને ફળ બેસવાની જે પ્રક્રિયા છે ઝડપી વધારે થવાની, ઝડપી અને વધારે બેસે છે. ઝડપી થઈ જાય છે અને વધારે બેસે છે. ફળની સાઈઝ મોટી અને ભરાવદાર થાય છે. જે પણ ફળ હોય છે એની સાઈઝ મોટી અને એને ભરાવદાર હોય છે. રાઈટ, ભરાવદાર બનાવે છે. નેક્સ્ટ, પાકની ડુંડી અને દાણો મોટો થવાથી અનાજના ઉત્પાદન વધારો થાય છે. બાજરી જેમ કે, રાઈટ, કે એના કોહાણા, દેશી ભાષામાં આપણે કાહાણા કહીએ. અમારી બાજુમાં બધા લોકોમાં અલગ અલગ ભાષા હોય છે. તો એ જે મોટા મોટા આવે છે, બરાબર, એના દાણા મોટા આવે છે. નેક્સ્ટ, કપાસમાં 40 થી 80% વધારે જીંડવા બેસે છે. અમુક જગ્યાએ જીંડવા કહે છે, અમારી બાજુમાં આને કેરી પણ કહેવામાં આવે છે, જે કપાસને આવે છે, કેરી, બોલ, બરાબર. અમુક જગ્યાએ આને જીંડવા પણ કહેતા હોય છે. તો આ જે જીંડવા, જે કપાસના જે કેરી આવે છે, જે બોલ આવે છે, જે કેરી આવે છે, એ 40 થી 80% વધારે જીંડવા બેસે છે. આનું રિઝલ્ટ, બહેતરીન રિઝલ્ટ મેં ખુદ જાતે લીધેલા છે. તમને વિડીયો મળી જશે, જોઈએ તો. બરાબર, કપાસમાં શાનદાર રિઝલ્ટ લીધેલું છે. બરાબર, 4 વીઘાની અંદર મેં બહેતરીન રિઝલ્ટ લીધેલું છે. એક જ જે કપાસનો છોડ હતો, એવું કહેવામાં આવે છે એક કપાસના છોડ ઉપર, લગભગ 60 થી 80 કેરીઓ આવે છે. જીંડવા 60 થી 80 કેરીઓ, 60 થી 80 જીંડવા આવે છે. પરંતુ આપણું ગ્રો મેજિક એડવાન્સ નાખવાના કારણે એમની વાત કરું તો 100, 110, 120 જીંડવા આવ્યા હતા. તો બહેતરીન રિઝલ્ટ મળ્યું હતું. અને એવું કહેવામાં આવે છે એક છોડ ઉપર જે જીંડવા હશે તો એક જીંડવાનું વજન, ધ્યાનથી સમજજો, ખેડૂતોનું ઉત્પાદન કેવી રીતે વધે છે આપણી પ્રોડક્ટના કારણે, ધ્યાનથી સમજજો. આ પોઈન્ટ જે સમજાવવા જઈ રહ્યો છું, ગ્રો મેજિક એડવાન્સ કેટલું બહેતરીન રિઝલ્ટ આપે છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક જે જીંડવા છે, એક જે કેરી છે, એ કેરી એવું કહેવામાં આવે છે એવરેજ એનું 5 ગ્રામ વજન હોય. કેટલું વજન હોય? 5 ગ્રામ. કેટલું હોય? 5 ગ્રામ. આપણું ગ્રો મેજિક એડવાન્સ એમાં નાખો છો, અગર એ કપાસની અંદર આપણી ગ્રો મેજિક એડવાન્સનો છંટકાવ કરવામાં આવે છે, તો જે એક જીંડવાની સાઈઝ, જે વજન હતું 5 ગ્રામ, તો 2 ગ્રામ વધી જશે. એક જીંડવા ઉપર 2 ગ્રામ વધી જશે. એનો મતલબ 2 ગ્રામ વધ્યું
તો 7 ગ્રામ વજન વધ્યું. હેલો, અને એવું કહેવામાં આવે એક છોડની અંદર 500 ગ્રામ એવરેજ 400 થી 500 ગ્રામ કપાસ એનું જે કહેવાય નીકળે છે, બરાબર. હવે આપણી આ પ્રોડક્ટ યુઝ કરવાના કારણે 500 ગ્રામના બદલે 700 ગ્રામ વજન થયું, રાઈટ. હવે એક છોડ ઉપર 700 ગ્રામ વજનથી એવું કહેવામાં આવે છે 1 થી 2 વીઘાની અંદર એવું કહેવામાં આવે છે 1800 થી 2000 છોડ હોય છે. કેટલા? 1800 થી 2000 છોડ હોય. એક છોડ ઉપર 200 ગ્રામ વજન વધ્યું. કેલ્ક્યુલેશન કરો, ખાલી એને કેલ્ક્યુલેટ કરો, એની ગણતરી કરો સાહેબ, કેટલું વજન ઉત્પાદન વધારે થયું. આ રીતે આપણી પ્રોડક્ટ કામ કરે છે સાહેબ. માસ્ટર પ્રોડક્ટ. અમે તો ખુદ ગણતરી કરીએ છીએ અને ખેડૂતને બતાવીએ છીએ, રિઝલ્ટ સાથે ગણતરી સાથે બતાવીએ છીએ, બરાબર. હવે વિચારો કેટલું ઉત્પાદન વધારે ખેડૂતનું થયું. તો આપણે ખેડૂતનું સારું કામ કરવાનું કામ કરીએ છીએ, બરાબર. તમામ પ્રકારના તેલીબિયાના પાકમાં તેલનું પ્રમાણ વધારે છે. જેમ કે કપાસની અંદર કપાસિયું એનું વજન વધારવાનું કામ કરે, જેમ કે મગફળીની અંદર જેમ કે એનું જે છે તેલનું કોન્ટેન્ટ વધારવાનું કામ કરે, બરાબર. એવી રીતે જે બી તેલીબિયા પાક આવે છે એમાં તેલનું પ્રમાણ વધારવાનું કામ કરે. નેક્સ્ટ, વધારે માત્રામાં ખાતર અને દવાના વપરાશના લીધે પાકમાં પણ ગેસ થાય છે, જેના લીધે ફૂલ અને ફળ ખરવાનું પ્રમાણ વધે છે. ઘણી બધી જગ્યાએ તમે એવા ખેડૂતને સાંભળ્યું હશે કે અમે આ જે કપાસ કર્યો છે, અમે જે આ વાવેતર કર્યું છે પાકનું, એની અંદર અમારે ફૂલ મારા બેટા ખરી બહુ જાય છે, ફૂલ બહુ ખરે છે સાહેબ. અમારે આ જે ફળ છે ને દાડમ, એ દાડમ બહુ ખરે છે સાહેબ. અમારે જે લીંબુ વાળી છે ને, લીંબુ બહુ ખરે છે. કેટલા લોકોને આ સમજાય છે કે ભાઈ આ વાત આવે છે? કેટલા લોકોને ખબર છે આ વાત નહીં? જેટલા લોકોને ખબર હોય ચેટમાં લખે યસ, ચેટમાં લખે યસ, યસ, રાઈટ. તો આજે એનો મતલબ એમ કેમ ખરે છે? તો કેમ ખરે છે? તો એવું કહેવામાં આવે છે આ જે પાકમાં ગેસ થાય છે, જેમ પાકમાં બી ગેસ થાય છે, તો એ ગેસ થવાના લીધે જે ફૂલ છે એ ફૂલ, પાંદડા અને ફૂલની વચ્ચે ગેપ પડી જાય છે, અને ગેપ પડવાના કારણે પવન આવે. શું આવે? પવન આવે. તો પવન આવવાના કારણે ફૂલ નીચે પડે છે, ફળ નીચે પડે છે. સિમ્પલ. તો એ જે ગેપ પડે છે, જે ગેસ થાય છે, એ ગેસ થતો પણ અટકાવવાનું કામ આપણી ગ્રો મેજિક એડવાન્સ કરે છે. ગ્રો મેજિક એડવાન્સ આપવાથી ફૂલ અને ફળ ઓછા કરે છે, ગેસ થવાની શક્યતામાં બહેતરીન રિઝલ્ટ આપે છે. નેક્સ્ટ પોઈન્ટ, ફળો અને શાકભાજીમાં સ્વાદ, એનો જે ટેસ્ટ, એનો જે રંગ, એની જે સુગંધ, એની જે શાઇનિંગ, સાહેબ તમે વિચારો વર્ષો પહેલા જે હતી આજે છે ખરા? હેલો, શું આજે જે બાજરીની રોટલી, બાજરીનો રોટલો, ઘઉંની રોટલી આપણે જે ખાઈએ છીએ, એ પહેલા જેવો ટેસ્ટ છે ખરા? ચેટમાં લખજો યસ હોય તો, અથવા ના હોય તો નો લખો. શું પહેલા જેવાનો ટેસ્ટ છે? પહેલાના સમયમાં અગર કોઈના ઘરે બાજરીનો રોટલો બનતો હોય, બાજરીની ઘઉંની રોટલી બનતી હોય, તો સાહેબ પાડોશીમાં ખબર પડે કે એમના ઘરે બાજરીનો રોટલો બની રહ્યો છે. આજે તો રસોડામાં કોઈ બહેનો કામ કરતી હોય, રોટલો બનાવતા હોય, તો ખુદને ખબર નહીં પડતી હોતી. હેલો, યસ જગદીશભાઈ, સાચી વાત છે, નથી પડતી. કારણ શું છે? કારણ એક જ છે, ડીએપી, યુરિયા, વધારે પડતી કેમિકલની દવાનો છંટકાવ કરવાના કારણે જે પોષક તત્વો પહેલા રહેતા એ નથી રહેતા. પરંતુ આપણે બહુ લકી છીએ કે હવે આપણને એ પાછી સ્વાદ, એ ફરી એનો રંગ, ફરી એની સુગંધ, ફરી એની શાઇનિંગ, એની ચમક પાછી લાવવાનું કામ આ ગ્રો મેજિક એડવાન્સ ના કામ કરશે. 1 સિઝન, 2 સિઝન, 9 સિઝન કન્ટિન્યુ યુઝ કરાવડાવો, બહેતરીન રિઝલ્ટ તમને મળશે સાહેબ, રાઈટ. સ્વાદ, રંગ, સુગંધ અને શાઇનિંગ વધારવાનું કામ કરશે. બટાકાની શાઇનિંગ વધારવાનું કામ કરશે. કેળા, જેમ કહેવામાં આવે ટામેટાની શાઇનિંગ વધારવાનું કામ કરશે. ફળો અને શાકભાજીની ગુણવત્તા અને મીઠાશ વધારવાનું કામ કરશે. મીઠાશ વધારવાનું કામ કરશે. અને મીઠાશ વધારવાનું કામ કરે, ફળોની મીઠાશ વધારવાનું કામ કરે, તો જે ભાવ માંગે ને એ ભાવ ખેડૂતને મળે છે, રાઈટ. તમે જુઓ, આ જેમ કે આપણે બધા લસણ, ડુંગળી, બટાટા, આદુ, હળદર, બીટ જેવા કંદમૂળ જે છે, ગાજર, જે મૂળા, આ જેવા જે શાકભાજીના કદની સાઈઝ એક સરખી રાખે છે. હલો, આ પોઈન્ટ સમજો. ગ્રો મેજિક એડવાન્સ નાખવાના કારણે શું ફાયદો થાય છે? જે પણ જમીનમાં જે બી પાક થાય છે, જમીનમાં જેમ કે બટાકા, ડુંગળી,
રાઈટ, લસણ, જેમ કે તમે જોઈ શકો મૂળા, ગાજર, બરાબર. આ બધું જે જમીનની અંદર થાય છે તેની સાઈઝ એક જ જેવી થાય છે. એને બટાકાની સાઈઝ એક જ જેવી થાય છે, એની ચમક એક જ જેવી, શાઇનિંગ એક જ જેવી. સાહેબ શેના કારણે ખબર છે? આપણી ગ્રો મેજિક એડવાન્સ ની અંદર જસ્મોનિક એસિડ નાખેલું છે. શું નાખેલું છે? જસ્મોનિક એસિડ. એના કારણે એની સાઈઝ એક જેવી બને છે. રાઈટ, તો આ છે ગ્રો મેજિક એડવાન્સ. શું છે? ગ્રો મેજિક એડવાન્સ. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે ગ્રો મેજિક એડવાન્સ?